વલસાડ હાઈવે પરથી ટેમ્પોમાં લાકડાના બોક્સમાં છુપાવીને હેરાફેરી કરતા લાખોનો વિદેશી દારૂ ઝડપાયો। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો પોલીસથી બચવા નિત નવા કિમિયા અજમાવતા હોય છે। ત્યારે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નેશનલ હાઈવે પરથી એક પિકઅપ ટેમ્પો ઝડપી પાડી તેમાં છુપાયેલો લાખોનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। વલસાડ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પરથી દારૂની હેરાફેરી થઈ રહી છે, જેને આધારે પોલીસે પારનેરા સુગર ફેક્ટરી બ્રિજ નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળો પિકઅપ ટેમ્પો નંબર GJ08 AW 2451 ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી। પોલીસની તપાસમાં ટેમ્પો ચાલક અને બુટલેગરોની ચાલાકી સામે આવી હતી। સામાન્ય રીતે ખાલી જણાતા આ પિકઅપ ટેમ્પોમાં લાકડાનું ખાસ બોક્સ બનાવવામાં આવ્યું હતું। આ લાકડાના બોક્સની આડમાં અંદર ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો, જેથી પોલીસને શંકા ન જાય। એલસીબી પોલીસે ટેમ્પોના ચોરખાનામાંથી કુલ રૂપિયા 2.79 લાખનો વિદેશી દારૂનો જથ્થો બહાર કાઢી જપ્ત કર્યો છે। આ સાથે જ ટેમ્પો પણ કબજે કરવામાં આવ્યો છે। એલસીબીએ આ સમગ્ર પ્રકરણમાં દારૂનો જથ્થો ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી અને ઊંડાણપૂર્વકની તપાસ માટે કેસ વલસાડ રૂરલ પોલીસને સોંપ્યો છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।